સુરત શહેરમાં મહાશિવરાત્રિના પાવન દિવસે એડવોકેટ રમેશ મકવારાએ પોતાની નવી ઓફિસનું ઉદ્ઘાટન પીપલોદ સોલરેસ બાય વ્યૂમાં કર્યું. સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષથી સિવિલ વકીલ તરીકે સરસ કામગીરી કરતા અને ઘણા બધા અનુભવને લઈને હવે એડવોકેટ રમેશ મકવાણાએ પોતાની નવી ઓફિસનું ઉદ્ઘાટન ડુમ્મસ રોડ સ્કોટ મોલની બાજુમાં સોલરેસ બાય વ્યૂમાં ચોથા માળે કર્યું. એડવોકેટ રમેશ મકવાણાની દીકરીનું જન્મદિવસ અને સાથે મહાશિવરાત્રિનો પાવન તહેવારને લઈને આજે આ ભવ્ય ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. લોકોને કહ્યું કે કોઈ પણ સિવિલને લગતા ગમે તે સમસ્યા હોય તાત્કાલિક તેમનો સંપર્ક કરવો. આ શુભ અવસરે જીકે પીઠાવાલા સાહેબ, કનુભાઈ પટેલ, એડવોકેટ અમદાવાદથી દિવ્યેશ ચાવડા, એડવોકેટ સુરત બાર એસોસિએશનના પ્રમુખ ઉદયભાઈ પટેલ, બાર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ નાકરાણી તેમજ તેમના વકીલ મિત્રો સાથે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ બારૈયા, પ્રદેશ સહપ્રભારી હકીમભાઈ વાણા, સુરત જિલ્લા મહામંત્રી ઝારા ખાન, ઝાલમભાઈ મકવાણા, છાપરા ભાઠા કોળી સમાજના અગ્રણી સાથે પ્રમુખ નરેશભાઈ ભરવાડ, પૂનાભાઈ સોહલા તેમજ સમાજના તમામ અગ્રણીઓ મહાનુભાવો હાજર રહ્યા અને તેમની આટલી સરસ ઓફિસ બનાવી અને તેઓ ખૂબ જ આગળ વધે, ખૂબ જ પ્રગતિ કરે તે માટે સૌએ અભિનંદન પાઠવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, તમારું નામ? મારું નામ રમેશ બાબુભાઈ મકવાણા. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? આજે મારી નવી ઓફિસનું ઉદ્ઘાટન છે અને અહીંયા પીપલોદ મુકામે સોલારિસ બેવીમાં. શેની ઓફિસ તમે ઓપન કરી છે? મેં એડવોકેટની ઓફિસ અને લો કન્સલ્ટન્સીની ઓફિસ ઓપન કરી છે. તમને સર કેટલા વર્ષનો અનુભવ છે? મારો 22 વર્ષનો અનુભવ છે. અચ્છા, તો તમે ખાસ કરીને શેમાં નિષ્ણાત છો? મારો સિવિલમાં પ્રેક્ટિસ, સિવિલ અને રેવન્યુ. અચ્છા, પહેલે સર આની પહેલા ક્યાં ઓફિસ હતી તમારી? આની પહેલાં મારી નાનપુરા ઓફિસ હતી અને ત્યાંથી પછી મેં અહીંયા શિફ્ટ કરી. અચ્છા, સિવિલમાં છો તો સર લોકોને તમે એટલે સિવિલ કોર્ટમાં લોકોને શું એક મેસેજ આપશો? સિવિલમાં મેસેજ એ આપીશ કે ભાઈ જે કોઈના ભાઈ પારિવારિક ઝઘડા હોય રેવન્યુ બાબતે, પ્રોપર્ટી બાબતેના, જમીન બાબતેના, તો એ મેસેજ કે ભાઈ સિવિલ કેસમાં જે કંઈ કેસ કરીને જે સોલ્યુશન લાવવાનું હોય એ માટે. અચ્છા, તમે સર અહીંયા ઓફિસમાં તમારી સાથે કોણ કોણ સાથે જોડાયેલા છે? મારી સાથે મારા 2 જુનિયર જોડાયેલા છે, અમન મીઠાઈવાલા, નિકુંજ અને ભાવિન સાટિયા. અચ્છા, એટલે સુરતીઓને તમે શું મેસેજ આપશો કે મહાશિવરાત્રી પર છે ને એટલા સરસ પાવન ઉપર તહેવાર ઉપર તમે આ ઓપનિંગ કર્યું છે એટલે લોકોને શું મેસેજ આપશો? લોકોને બસ એ મેસેજ કે ભાઈ પાવન દિવસોમાં શુદ્ધ વિચાર રાખીને ભગવાનની પ્રાર્થના અને એના ઉપર શ્રદ્ધા રાખીને કરવું છે. અને સાથે તમારી દીકરીનો પણ જન્મદિવસ છે એટલે શું વિશ કરશો? બસ એને મારો એ ઈચ્છા હતી કે ભાઈ મારા એક તો શિવજીના જે પાવન પવિત્ર આજે દિવસ છે મહાશિવરાત્રી, અને એ જ દિવસે મારી દીકરીનો જન્મ થયેલો હતો, તો મારો એ જ હતો કે ભાઈ મારે એના હાથે અને સાહેબના હાથે મારે ઓપનિંગ કરાવવાનું. અને આ વકીલનો તમને અનુભવ કેટલા વર્ષનો છે? મારો 22 વર્ષનો અનુભવ છે. સર, તમારું નામ? હું ઉદય પટેલ, સુરત જિલ્લા વકીલ મંડળનો પ્રમુખ અને રમેશભાઈનો મિત્ર. એક એડવોકેટ તરીકે જે એમણે ટૂંક સમયમાં આટલી નામના મેળવી છે ને ખૂબ ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા. અને ઘણા બધા જે જુનિયર લોયર્સ છે એમને પણ મારી આ જ કહેવાનું છે કે ભાઈ મહેનત વધુ કરો અને આગળ આવો. તમારા ફ્રેન્ડને આટલી સરસ ઓફિસ ખોલી છે તેના માટે તમે એમને શું ભવિષ્ય માટે એક મેસેજ આપશો? ભવિષ્ય માટે એટલું જ એમને કહેવાનું છે કે આપણું જે કામ છે એ નિષ્ઠાથી કરવાનું. જે આપણી પાસે પક્ષકારો આવે છે એમને એમનું જે કામ છે એ કામ માટે એમને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય અપાવવો જોઈએ. અને મને આશા છે કે રમેશભાઈ એમાં પાછા નહીં પડે, ન્યાય જરૂર અપાવશે. સર, સુરતમાં વકીલો ખૂબ જ છે અને હજી પણ ન્યૂ જનરેશન વકીલમાં જોડાઈ રહી છે, એમને તમે શું કહેશો જે આજના છોકરાઓ, યંગ છોકરાઓ જે જોડાઈ રહ્યા છે? સુરત જિલ્લામાં હાલમાં 9 થી 10,000 વકીલો છે. મારું એટલું કહેવું છે કે ઘણી બધી ફિલ્ડ છે આમાં, એવું નથી કે ખાલી ફોજદારી, સિવિલ, તે સિવાય પણ ઘણી બધી પ્રેક્ટિસ માટેની જગ્યાઓ છે. તો હજી પણ બીજા 10,000 આવે તો સુરતમાં કોઈને તકલીફ પડે એમ નથી. પરંતુ મારે કહેવાનો મતલબ એક જ છે કે શોર્ટકટ નહીં પકડતા, મહેનત કરો ને આગળ આવો.